હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે 6 જુલાઈ અને શ્રીજાનું બર્થડે, એટલે આજે એને લઈને આવ્યા છે અમે કમાટી બાગમાં. પાછળ પણ બ્લોગિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. सीजू छोटू बच्चू देखो हेलो कर તો ગાઈઝ, અત્યારે અમે શ્રીજાને ટોય ટ્રેનમાં બેસાડવા આવ્યા છીએ, કારણ કે સવારની કહેતી હતી મારે ટ્રેનમાં જવું છે. તો રિયલ ટ્રેનમાં તો નહીં, પણ ટોય ટ્રેનમાં બેસાડીને એને ખુશ કરીએ. હાફ અવર વેઇટ કરવાનું છે, હે ને? તો ફેમિલી, અમે લોકો ટોય ટ્રેનમાં તો બેસી ગયા છીએ, પણ અડધો કલાકનું વેઇટિંગ છે. હાફ અવર પછી ચાલુ થશે, 1 વાગે, હે ને? તો હવે કંઈ નહીં, બેસીને વેઇટ કરીને ફોટો વિડીયો કરીશું. ત્યાં ઘડી ટાઈમ પાસ તો કરવો જ પડશે. અંદર છે વેઇટિંગ એરિયામાં પંખો, પણ અમારે તો ડાયરેક્ટ ટ્રેનમાં જ બેસી જવું હતું, એટલે એને બેસાડી દીધી છે. તો ગાઈઝ, ટ્રેનનું હવે અમને કહી દીધું છે કે ચાલુ થશે. અમે અમારી સીટ પકડી લીધી છે અને સીટ બેલ્ટ પણ બાંધી લીધો છે. અને સાચું જોવા મળે છે મંકી. આ બાજુ તો આખી સેના આવી છે ઉપર જે ચાલે છે. અને શ્રીજા આર યુ એક્સાઇટેડ? મજા આવે છે? હા. અને हेलो કામમાં છી કર્યું હોય એવી સ્મેલમાં તો બસ કંઈ નહીં. અત્યારે તો હવે ટ્રેનનો ટાઈમ આપણે એન્જોય કરીશું ને. બફારો તો સખતનો છે. જો માંદરા કેવા કૂદમ કૂદ કરે છે, ને બતાવો ને ત્યાંથી. અને બફારો તો જોરદાર મારે છે. સજ્જે પવન છે નહીં, પણ એન્જોય કરવું હોય તો પછી બધું સહન કરવું પડે, હે ને શ્રીજા? હે ને? તું ક્યાં બેઠી છે? મારી જગ્યા પર. કોઈ ના લઈ જાય, આપણે બંધ છે ને, ના લઈ જાય. જો દેખાય છે ને તને नहीं बराबर अभी आगे देखो यहाँ पे पास में भी है म्यूजियम. ट्रेन स्टार्ट हो गई. શ્રીજુના રિએક્શન જોવો ટ્રેનમાં બેસવાના. મજા આવે છે. ફર્સ્ટ ટાઈમ અત્યારે સમજણી થયા પછી એને પહેલી વાર બેસાડી છે, એટલે થોડું અલગ રિએક્શન આવે છે એની. તો ફેમિલી, ટ્રેનનો સફર તો પૂરો થયો. તો એમાં તો બહુ મજા આવી બેસીને ફરવાની, પણ મેઇન તો આજે ચાલીને પગ દુખાડવા ના આવે ને, એ મને નથી ગમતું. કાશ એવું હોય તો અહીંયા રોડ બી ચાલતો હોવો જોઈએ, તો ફરવાની વધારે મજા આવે. શું કેવું તમારું? તો ગાઈઝ, અમે લોકો કમાટી પાર્કથી નીકળીને આવ્યા હતા અહીંયા ફ્રેન્કી ખાવા માટે. બહુ દિવસ થઈ ગયા, એટલે આજે વેજ ફ્રેન્કી ટ્રાય કરી રહ્યા છે. ઘણા ટાઈમ પછી, આઈ થિંક 2-3 વર્ષ કે 4 વર્ષ પછી ફ્રેન્કી ટ્રાય કરીએ છીએ.